એને ઉગી જશે અને પેલું પાન પાઈ દીધું એટલે એક જ પાનમાં ઉગી જાય અને આપણે આ બીજું પાન ફેરવીએ છીએ ત્યાં લાઇટ વહી ગઈ. અને મિત્રો ખાલી મેન વસ્તુ આપણે એ હતું કે તમે કયા શેણા વાવ્યા એ જરા કોમેન્ટ કરી દેજો અને કઈની ખેતી કરેલી છે એ જરા. અને આપણે શેણા વાવ્યા ને એ મિત્રો 3 નંબરના વાવેલા છે. 3 નંબરના વાવેલાનો ફાયદો કહીને જય માતાજી ખેડૂત મિત્રો, પશુપાલન મિત્રો, મારા બધાના નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આવી ગયો છું મારી વાડી, એટલે કે મેં ભાગ રાખેલો છે વાડીએ પાણી વાળવા માટે. અત્યારે લાઇટ વહી ગઈ છે તો અત્યારે મેં કીધું એકલો વિડીયો બનાવી લો. તો તમારા માટે આજે મસ્ત મજાનો વિડીયો હું બનાવવાનો છું શેણા વિશે થોડોક. તો આપણે જો મિત્રો શેણા ઉગી ગયા છે, પેલું પાણી એક પાઈ દીધું છું અને બાકી તો જો અત્યારે પાણી ઓલપા ચાલુ છે. મારી ગાડી તમે જોઈ શકતા હશો, તો આ મારી ગાડી પડી છે, એ બધું પાણી ચાલુ છે અને આપણા શેણા જો અત્યારે આવા ઉગી જશે મિત્રો. તો આપણે જો આ ટાઈપથી શેણા વાવેલા હતા તો શેણા ઉગી જશે અને પેલું પાન પાઈ દીધું એટલે એક જ પાનમાં ઉગી જાય અને આપણે આ બીજું પાન ફેરવીએ છીએ ત્યાં લાઇટ વહી ગઈ. અને મિત્રો ખાલી મેન વસ્તુ આપણે એ હતું કે તમે કયા શેણા વાવ્યા એ જરા કોમેન્ટ કરી દેજો અને કઈની ખેતી કરેલી છે એ જરા. અને આપણે શેણા વાવ્યા ને એ મિત્રો 3 નંબરના વાવેલા છે. 3 નંબરના વાવેલાનો ફાયદો કહીને તો ઉતારામાં મિત્રો બહુ મસ્ત, એટલે કહીને તો ઉતારો બહુ સારો એવો આવે અને શેણા થાય બહુ સારા. કેમ કે અમે આ વાડીમાં શેણા વાવ્યા હતા ને મિત્રો, એટલે શેણા છે ને ફાડી નાખે. હવે છતાં અમારે ઓછામાં ઓછો 22-23 મણનો વીઘો આવ્યો હતો. પછી મિત્રો કાંઈ તમારે આવે એનું કંઈ હું ગેરંટી ન આપું. થોડુંક જમીન પણ ડિપેન્ડ કરતી હોય. તો આપણી જમીન છે મિત્રો કાળી, તો તમારી જમીન કેવી હોય એ તો મને શું ખબર. તો કાળીની એવી છે ને, તમે જો સારી એવી મહેનત કરશો તો તમારે 3 નંબરના શેણામાં સારો ઉતારો આવે. મેં વાવ્યા એ શેણા મારે તમને કેવું જો મિત્રો, આપણે આનો અનુભવ છે. જે અનુભવ હોય એ મિત્રો વસ્તુ આપણે કરીને તો એમાં આપણને વધારે પડતી સફળતા મળે. અને જે અનુભવ વિનાનું વાવીને એમાં બહુ જામે નહીં. તો આપણે આ શેણામાં અનુભવ છે 2 વર્ષથી, એટલે આ વાવ્યા પર 22 મણનો થોડાક પાસ્તારા પડી છે. કેમ કે આ માવઠું તો મને બધા નડી ગયું છે એટલે મિત્રો. તો મિત્રો કાંઈ ઝાઝું ફેર નહીં પડે. બાકી 18-19 મણનો તો ઉતારો આપણે ગમે એમ કરીને લઈ જ લઈશું આ શેણામાંથી. અને શેણા અત્યારે ઉગાવવામાં બહુ સારા છે. અને આની મેલ પર આપણે વાવતી વખતે મિત્રો ડીએપી ખાતર પણ વાવ્યું હતું. અને તમે મિત્રો ખાતર વાવ્યું ન હોય ને જેના બાકી હોય શેણા વાવવાના, તો મારા અંદાજ પ્રમાણે તો એવું કેવું છે કે 3 નંબરના શેણા વાવજો. આપણને વધારે પડતો અનુભવ છે એમાં. અને તમારે જે જોતી હોય માહિતી 3 નંબરના શેણાની એ મને કોમેન્ટ કરજો, હું આપીશ તમને. કેમ કે મારી પાસે માહિતી છે એમાં કયું ખાતર નાખવું, આગળ જતાં કઈ દવા છાંટવી, બધું હું તમને કહે. અને બને એટલું મિત્રો ટ્રેક્ટર કરતાં તમારું ઘરનું બળીજાનું વાવણી હોય ને તો એનાથી વાવશો ને તો તમારે સારું એવું રહેશે. કેમ કે અમે હંમેશા છે ને મિત્રો આ બળીજાથી વાવેલું છે, એટલે ઉગાવવામાં આપણે જેવા વાવવા હોય હવે ટ્રેક્ટરમાં ઓટો આવે એટલે જામે નહીં. તો આવું બધું છે મિત્રો. આગળ મારા પાસે લાઇટ આવી ગઈ છે તો હવે હું પાણી વાળવા માંડું. મેં કીધું નાના એવા મિત્રો માટે વિડીયો બનાવી નાખું. મારા ખેડૂત મિત્રો માટે હું કંઈક ગમે એ વાવું ન બનાવું એવું થોડું બને. તો મેં કીધું એક વિડીયો બનાવી નાખું. તો શેણામાં તમે જોઈ શકતા છો મિત્રો કઈ મસ્તીની હારું ભરાઈ ગયું. ખાલી એક પાનમાં શેણા ઉગી જશે. શેણાના મિત્રો એટલી બધી કાંઈ મહેનત નહીં અને એટલું બધું એમાં કાંઈ ખર્ચો નથી. હાવ આપણે કહીને તો શાળો પતમાં ઓછા ખર્ચે ઝાઝુ અમને નફો મળે ને એ ટાઈપના શેણા છે. તો મેં મિત્રો શેણા વાવ્યા, તમે હું એવા એ કોમેન્ટ કરજો. અને જય દ્વારકાધીશ. તો મળીશું કાલના નવા વિડીયો સાથે. બધાને જય માતાજી, બાય બાય.